દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં પરંપરાગત ચાડિયાનો મેળો ભરાયો। વર્ષોથી જૂનો અને જાણીતો ચાડિયાનો મેળો ભરાયો, જેમાં મંત્રી બચુભાઈ ખાબડે ચાડિયાના મેળાની અને મનોરંજનના સાધનોની મોજ માણી। મેળાની વિશેષતા એ છે કે આંબાના વૃક્ષ પર નારિયેળ, ખજૂર, ગોળ અને રોકડ ઇનામની પોટલી બનાવીને મૂકવામાં આવે છે, જેને છોડવા માટે યુવાનોમાં દોડ લાગે છે। જ્યારે આંબાના વૃક્ષ પર ચડે છે તેવામાં મહિલાઓ વાંસની સોટી લઈને ફાગ ગાતી ગોળ ગોળ ફરતી હોય છે અને વૃક્ષ પર પોટલી છોડવા જતા યુવાન પર સોટી મરાય છે। જે આંબાના વૃક્ષ પર ચડીને પોટલી છોડીને આવે છે તેને ઇનામ આપવામાં આવે છે। આ મેળામાં સરહદી રાજ્ય મધ્યપ્રદેશ દાહોદ જિલ્લાના અલગ અલગ ગામોમાંથી લોકો આવે છે અને મેળાની મોજ માણે છે। સમગ્ર જિલ્લામાંથી દરેક તાલુકામાંથી મધ્યપ્રદેશની રાજધાની પણ યુવા યુવતીઓ આ મેળાને માણવા માટે, નાચવા માટે, જોવા માટે અને અહીંની સંસ્કૃતિ મુજબ ગામની બહેનો ભેગી થાય, ગીર ગાતી હોય છે અને ઇનામ પણ આપતા હોય છે। 15-20 મારા ત્યાં ગામડાના આગેવાનો તેના પણ જે આનંદ માટે ઇનામ પણ મેળવતા હોય છે, બહેનો પણ ગીતો ગાતી હોય છે અને સમગ્ર યુવા વર્ગ 12 મહિને હોળીનો તહેવાર મનાવવા માટે દેશ વિદેશ અને ગુજરાત અને પ્રદેશમાંથી જિલ્લા લોકો પણ આ હોળીનો તહેવાર મનાવવા માટે આવે છે અને એના ભાગરૂપે આજે લાખોની સંખ્યાની અંદર આ ધાનપુર ખાતે અમારા ચાડિયાના મેળાનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે અને એમાં મને પણ આવવાનો અવસર મળ્યો છે। બચુભાઈ ખાબડ, ગુજરાત સરકારના પંચાયત અને કૃષિ મંત્રી। ફૈઝાન મફત, દિવ્યાંગ ન્યૂઝ, દેવગઢ બારિયા, દાહોદ।